નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ નગરપાલિકાના એક જ પાર્ટીના બે પ્રમુખોનો આંતરવિગ્રહ આવ્યો સપાટી પર। બે મહાનુભાવોના પ્રતિમા અનાવરણને આગળ ધરી પાર્ટીની પ્રતિષ્ઠાને હોડમાં મૂકી કરતા બેફામ નિવેદનો। વિચારધારાને વરેલી પાર્ટીના બે નેતાઓના આ મીડિયા યુદ્ધથી પગલાં લેવાય તેવી સેવાઈ સંભાવના। પાટણના ખલીપુર શેરપુરા માર્ગ વચ્ચેથી તરછોડાયેલ નવજાત શિશુ મળી આવતા જનેતા ઉપર લોકોએ વરસાવી ફિટકારની લાગણી। નવજાત શિશુને સારવારથી ખસેડાયું પાટણની જ્ઞાનબાઈ પ્રસૂતિ ગૃહમાં। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારતીય રાજનીતિમાં વિચારધારા અને સિદ્ધાંતો પ્રત્યે સમાધાન ન કરનાર પાર્ટીનો ઢોલ પીટનાર ભારતીય જનતા પાર્ટીની પોલ હવે પાટણના પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને વર્તમાન નગરપાલિકા પ્રમુખ ખોલી રહ્યા છે। તેમજ શિસ્તની દુહાઈ આપનાર આ પાર્ટીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા અને વ્યક્તિગત મતભેદો બે મહાનુભાવોના નામોને અભડાવી મીડિયામાં નિવેદનો થકી પાર્ટીની આબરૂની નીલામી કરી લોકસભાની ચૂંટણી પહેલા જ પાટણ જેવા વિસ્તારમાં પાર્ટીમાં કેવો અસંતોષ અને વિચારધારામાં તીવ્ર મતભેદ પ્રવર્તી રહ્યો છે તે પહેલી નજરે જ દેખાઈ રહ્યો છે। જી હા, પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2011માં દાતાઓના દાનથી હેમચંદ્રાચાર્યજીની પ્રતિમા સ્વખર્ચે પ્રસ્થાપિત કરી સર્કલ બનાવવાની મહોર તત્કાલીન નગરપાલિકા પ્રમુખ મનોજ ઝવેરીએ ઠરાવ નંબર 184/11/12 થી મળી હતી। ત્યારબાદ 13 માર્ચ 2012 થી ઠરાવ નંબર 369/13/3/12 થી સર્વાનુમતે પસાર કરવામાં આવેલ, જેમાં સદર ફાળવેલ જગ્યાએ ભારત વિકાસ પરિષદની સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આનંદ સરોવરના સામેના ભાગે આવેલ ચોકનું નામ સ્વામી વિવેકાનંદ ચોક રાખવાનું તથા પ્રતિમા પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવેલ, પરંતુ ત્યારબાદ સદર જગ્યા ટ્રાફિકની અડચણરૂપ હોય વિકેબોલા હાઈસ્કૂલ સામે આવેલા ફુવારાને તોડી પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે જગ્યા ફાળવેલ, જે ઠરાવ મનોજ ઝવેરીની સહીથી જ પસાર કરવામાં આવ્યો હતો। ત્યારે વર્તમાન પ્રમુખ હેમંત તન્નાએ આ ફુવારામાં ગંદકી થતી હોય તેને દૂર કરાવી તાજેતરમાં જ અહીં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરાવ્યું છે। ત્યારે આ બાબતે પાટણ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સિદ્ધાંતોને વરેલા મનોજ ઝવેરી મીડિયા સામે જાહેરમાં વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે હવે આ જગ્યા માટે નામાંકિત થતા વિવેકાનંદ અને બીજી તરફ પાટણને સમગ્ર દેશમાં જ્ઞાનની દ્રષ્ટિએ આગળ લાવનાર હેમચંદ્રાચાર્ય મુનિ આ બંને પ્રમુખોના નિવેદનો વિશે શું વિચારતા હશે? દાતાઓને દુઃખ થાય એવું એક આ વાત છે, જેના કારણે જે દાતાને દુઃખ થાય એવું છે અને ફુવારો હટાવી અને જે હેમચંદ્રાચાર્યજીની પ્રતિમા મૂકવાની હતી એ બાબતે ખરેખર આમ દુઃખદાયક છે। ભલે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકે એનાથી મને કોઈ વાંધો નથી, પણ સાથે સાથે આપણે દરેક દાતાઓનું માન સન્માન જળવાઈ રહે એનું પણ ધ્યાન રાખવું જોઈએ। પાટણ નગરપાલિકાના જે મનોજ ઝવેરી પ્રમુખ હતા 2011માં, એ વખતે એમણે ઠરાવ કરેલો હેમચંદ્રાચાર્યજીની પ્રતિમા મૂકવાનો। એના પછી એના દાતાશ્રી દ્વારા કંઈ કામ હાથ ધરવામાં નહીં આવેલો, તો જેના ભાગરૂપે 2013માં મનોજ ઝવેરીએ ફરીથી એનો ઠરાવ કરેલો કે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મૂકવી, અને મનોજ ઝવેરીના પ્રમુખ સમયના કાળમાં જ એમણે બંને વખત ઠરાવ કરેલો છે। તો એમનો જે આક્ષેપ હતો કે અત્યારના પ્રમુખશ્રીએ સ્વામી વિવેકાનંદ પ્રતિમાનું જે કંઈ મંજૂરી આપી છે એ યોગ્ય નથી, તો એમની વાત તદ્દન ખોટી છે। એક તરફ જાહેર માર્ગો ઉપર મહાનુભાવોની પ્રતિમા મૂકવા માટે સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે, તો બીજી તરફ આ ગાઈડલાઈનથી વાકેફ વર્તમાન પ્રમુખ હેમંત તન્ના અને પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી પાર્ટીની પ્રતિષ્ઠા અને મહાનુભાવોની વિચારધારાનો છેદ ઉડાડી એકબીજાની તગડી ઉપર રાખવા મીડિયામાં નિવેદનો થકી શું સાબિત કરવા માંગે છે? ત્યારે જાહેરમાં પાર્ટીની પ્રતિષ્ઠાનો આખેલ આજકાલનો નથી, પરંતુ આંતરવિગ્રહ પાર્ટીના વિવિધ કાર્યક્રમો પણ જોવા મળતો હોય છે। ત્યારે આ બંને બળિયાઓથી પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાતી નહીં હોય? બંને બળિયા ઉપર પાર્ટીનો શિસ્તભંગનો ચાબુક ફરે છે કે કેમ, તે તો સમય જ બતાવશે। તમને નથી લાગતું કે આ વિરોધ મનોજ ઝવેરીના કરવાથી કે પક્ષમાં અંદર વિખવાદ થયો? તમને નથી લાગતું કે પાર્ટીનો નિર્ણય લેવાનો હોય? અમારે કોઈ નિર્ણય લેવાનો હોય નહીં। એમને કોઈ વિષયમાં બોલવું કે પાર્ટીના હિતમાં બોલવું એ એમને વિચારવું જોઈએ। અમારે તો પાર્ટીનું હિત અને પાર્ટીનું કામ કરવાનું, એના માટે અમને બેસાડે છે, અને અમારે પાટણ શહેર સુંદર કેવી રીતે થાય એ વિચારો તરફ અમારે આગળ વધવાનું હોય।
પરંતુ હાલ તો રેલવે સ્ટેશન વિસ્તારની આ જગ્યા એક ખાડામાં તબદીલ થયેલી આપણે જોઈ શકીએ છીએ. તો વર્તમાન પ્રમુખ હેમંત તન્નાની મતે આ માત્ર શહેરની શોભા વધારતી મૂર્તિઓ જ છે. ચાહે તે હેમચંદ્રાચાર્ય હોય કે મહારાણા પ્રતાપ કે પછી શિવાજી મહારાજ જ કેમ ના હોય. અને પાટણ શહેરના વિસ્તારોમાં હેમચંદ્રાચાર્યની પ્રતિમા મુકાશે, સીધા જયશ્રીની પ્રતિમા મુકાશે અને કોઈ દાતા મળશે તો મહારાણા પ્રતાપની પણ પ્રતિમા મુકાશે અને બીજા પણ દાતા ઊભા થશે તો સ્વામી આપણા જે શિવાજી મહારાજ છે એમની પણ પ્રતિમા મુકાશે. એમ પાટણ શહેરના જે 4 રસ્તા વિસ્તાર છે જ્યાં રસ્તાઓ પહોળા છે તો દાતાઓ દ્વારા દાન મળે અને પ્રતિમા મૂકવામાં આવે, પાટણની શોભા વધે, એ જ અમારું કામ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 1.5 વર્ષથી પીએચડીની કાર્યવાહી ખોરંભે પડી છે. ત્યારે આજે એબીવીપી દ્વારા પીએચડીમાં સ્થાનિક યુનિવર્સિટીમાં ભણેલા વિદ્યાર્થીઓ માટે 95% બેઠકો રિઝર્વ રાખવા એક આવેદનપત્ર ઉપકુલપતિ દીપુબા દેવડાને આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટી પ્રાંગણ ખાતે એબીવીપીના કાર્યકરો ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગેની વધુ વિગતો એબીવીપીના અગ્રણીએ આપી હતી. પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં 80% આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને 20% અધર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ રીતે પ્રવેશ પ્રક્રિયા થતી હતી. અને આ વખત શિક્ષણવિદો દ્વારા ભલામણ કરીને કે ઓપન એડમિશન 100% એડમિશન, 100% વિદ્યાર્થીઓ કે જે પ્રવેશ પરીક્ષા પાસ કરે એ લોકોને સીધું એડમિશન આપી દેવાનું છે. તો એના અભાવી પર સખત વિરોધ કરે છે અને 95/5 95% આપણી યુનિવર્સિટીના એડમિશન મળે અને 5% અધર યુનિવર્સિટીના એડમિશન મળે એના માટે અભાવી ઉપકુલપતિને રજૂઆત કરી છે ને એમને. પાટણ સ્થિત વાદી સોસાયટી વિસ્તારમાં પિંપળ ગામના વૃદ્ધ મોહનભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક અજાણ્યા બાઇક સવારે અડફેટે લઈ નીચા પાડી દીધા હતા, જેને પગલે તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ આ બાઇક ચાલક પણ લોકોને હાથ તાળી આપી ભાગવામાં સફળ રહ્યો હતો અને આ ઈજાગ્રસ્ત વૃદ્ધની સારવાર ચાલુ કરવામાં આવી હતી. સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ.
બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125 ST 150cc, પલ્સર 135, 150, 180, 200, 220cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હીરાચાચર, મેઇન રોડ, પાટણ. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरे आँखों का तारा है तू. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरे आँखों का तारा है तू. जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू. चंदा है तू, मेरा सूरज है तू. तू खेले खेल गई, मेरा खिलौना है तू. तू खेले खेल गई, मेरा खिलौना है तू. जितने बंधी हर आशा मेरी, मेरा सपना सलोना है तू. વિરામ બાદ આગળ વધીએ તો જાહેર જીવનમાં નિસંતાન મહિલાઓ વાંઝિયાપણું અને શેર માટેની ખોટ પૂરવા પથ્થર એટલા દેવપૂજી બાધા માનતાઓ રાખતી હોય છે. ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યુવક યુવતીઓના અનૈતિક સંબંધોની પરિપક્વતાને કારણે જન્મતા અવાંછનીય ગણાતા નવજાત શિશુઓ જન્મી રહ્યા છે અને સમાજમાં બદનામ થવાના ડરથી પોતાનું પાપ છુપાવવા આવી પથ્થરદિલ જનેતા પોતાના નવજાત બાળકને ત્યજી દેવાના કિસ્સાઓ પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.
ત્યારે આવો જ એક ધૃણાસ્પદ બનાવ પાટણ નજીક બનવા પામ્યો છે. નિષ્ઠુર હૃદયવાળી જનેતાની વાત કરીએ તો પાટણ તાલુકાના ખલીપુરથી શેરપુરા જવાના માર્ગ ઉપર આવેલ એક નેડામાં કાંટાળી બાવળની ઝાડીઓમાં નવજાત તાજું જન્મેલું બાળક રડતું હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારી રાજુભાઈના કાને બાળકના રડવાનો અવાજ પડતા તેઓ બાવળની ઝાડીઓમાં પહોંચ્યા હતા. ત્યારબાદ આ ઘટના અંગે તેઓ 108ને જાણ કરી હતી. દરમિયાન કાંસા 108ના EMT જીતેન્દ્ર પટેલ અને પાયલોટે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી બાવળની ઝાડીઓમાં પડેલા નવજાત શિશુને તાત્કાલિક વાનમાં સારવાર આપી શરીરમાં ભૂંકાયેલા બાવળના કાંટાઓને દૂર કરી 108 મારફત પાટણના જ્ઞાનબાઈ પ્રસૂતિગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ નવજાત શિશુને જ્ઞાનબાઈ પ્રસૂતિગૃહના NICU રૂમમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. તો આ સમગ્ર ઘટના અંગે 108ના EMT જીતેન્દ્ર પટેલે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. આ તજી દીધેલું બાળક તમને ક્યાંથી અને કેવી રીતે મળ્યું? હા, તજી દીધેલું એક ભાઈએ ફોન, રાજુભાઈ નામના ભાઈએ ફોન કર્યો કે ભાઈ અહીંયા ખેતરમાં એક બાળક પડેલું છે કોટાની વાડમાં ને, તો તમે આવતા હો તો કે સારું કે 108માં અમને કોલ કર્યો. એટલે અમે 9 વાગે ફોન મળ્યો, અમે ત્યાં ગયા અને ત્યાંથી અમે શેરપુરાના ખલીપુરથી શેરપુરાના એરિયામાં પડેલું હતું. બાળકની ડિલિવરી ક્યાં થઈ? હા, બાળકની ડિલિવરી સામેના ખેતરમાંથી હતી, બાળકના વાડમાં ફેંકી દેવામાં આવેલું હતું. ઓકે, આપનું નામ? નામ જીતેન્દ્ર પટેલ. નોંધનીય છે કે ખલીપુર અને શેરપુરા ગામ વચ્ચે આવેલા એરંડાના ખેતરમાં વહેલી સવારે જ કોઈ મહિલાએ આ બાળકને જન્મ આપી બાજુમાં આવેલ નેળિયામાં બિનવારસી તરીકે ત્યજી દીધું હતું. ત્યારે આ દ્રશ્યને નિહાળવા ઘટના સ્થળે ઉમટી પડેલા લોકોએ નવજાત બાળકની જનેતા ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી. સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીની લડાઈમાં ઘણા બધા મહાનુભાવોએ પોતપોતાની વિચારધારાને સાથે રાખી રાષ્ટ્રને આઝાદ બનાવવા ઝંપલાવ્યું હતું. ત્યારે આવા મહાનુભાવોને આજે પણ આપણે યાદ કરીએ છીએ. ત્યારે ભારત માતાની આઝાદીની લડાઈમાં 23 જાન્યુઆરી 1897 બંગાળના કટકમાં જેમનો જન્મ થયો હતો તેવા સુભાષચંદ્ર બોઝનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે ગાંધીજીને 1944માં રેડિયો ઉપરથી ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધી અંગ્રેજો સામે યુદ્ધ માટે આશીર્વાદ માંગ્યા હતા. એટલું જ નહીં, અંદમાન નિકોબાર દ્વીપ જીતી લીધા હતા અને બંનેનું નામકરણ શહીદ સ્વરાજ દ્વીપ કર્યા હતા. તથા 18 ઓગસ્ટ 1945ના વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની આઝાદીનું સોનેરી સ્વપ્ન જોનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનું હવાઈ દુર્ઘટનામાં તાઇવાનની ભૂમિ ઉપરથી શહીદ જાહેર કરાયા હતા. ત્યારે આવા મહાન દેશભક્તને યાદ કરવા આગામી 23મી જાન્યુઆરીના રોજ પાટણ સ્થિત યુનિવર્સિટીના રંગભવન ખાતે એક યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાનાર વિશેષ પ્રવચન તેમજ રક્તદાન શિબિર યોજાશે, જેમાં 117 બોટલ રક્ત એકત્ર કરી 5 થી 10 વર્ષના બાળકને તેમજ 0 થી 5 વર્ષના બાળકો કે જેઓ થેલેસેમિયાથી પીડિત છે તેમને આપવામાં આવશે. ઉપરાંત આર્યવ્રત નિર્માણ દ્વારા સચ્ચિદાનંદ વાત્સલ્યધામ અને આર્યવીર દળ પાટણની સ્થાપના કરવામાં આવશે. તેઓ આજે આર્યવ્રત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોર અને રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ વિનોદ જોશીએ પત્રકાર પરિષદ યોજી વિશેષ માહિતી આપી હતી. 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સેનાનીના મહાનાયક એમની 117મી જન્મ જયંતિ છે. પાટણ રોટરી ક્લબ અને અમારી સંસ્થા આર્યવ્રત નિર્માણ દ્વારા સંયુક્ત ઉપક્રમે એ દિવસે સુભાષ વંદના રક્તદાન શિબિરનું આયોજન છે. અમારી સંસ્થા આર્યવ્રત નિર્માણ દ્વારા અનાથ બાળકો માટે સચ્ચિદાનંદ વાત્સલ્ય ધામ એનું ખાતમુહૂર્ત અને આર્યવીર દળ ગુજરાતની સ્થાપના પાટણ ખાતે કરવા જઈ રહ્યા છીએ. સવારે 9:45 કલાકે સુભાષ વંદના શોભાયાત્રા આર્યવીર દ્વારા સુભાષ ચોકથી સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુને માલા અર્પણ કરી અને નીકળશે. અને જેઓ 3 જગ્યાએ તલવારબાજી, લાઠીદાવ, કરાટે અને વિવિધ કસરતના અંગ પ્રદર્શનો એ લોકો કરશે અને રંગભવન પહોંચશે. રંગભવનમાં રક્તદાન શિબિર 10:30 શરૂ થઈ જશે. 10:45 દીપ પ્રાગટ્ય અને સુભાષચંદ્ર બોઝની વીરાંજલિ અને સુભાષ વંદનાનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં સ્વામી નિજાનંદ,
અગ્રણી પત્રકાર વિષ્ણુ પંડ્યા, મંત્રી દિલીપજી ઠાકોર, કેસી પટેલ, રણછોડભાઈ રબારી વગેરે ઉપસ્થિત રહેશે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનું. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979000848. मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ
ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલોટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો. બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. વિરામ બાદ આગળ વધી તો પાટણ શહેરના MN હાઈસ્કૂલ સામે કાલિકા બાગની પાછળ આવેલ ડેરીવાળી ચાલીમમાં છેલ્લા ઘણા સમયથી ઢોરના મળમૂત્રો અને છાણવાળા કચરાનો ઉકરડો અહીંના રહીશોના આરોગ્ય માટે ખતરાની ઘંટી સમાન છે. સ્વચ્છતાની વાતો કરતું નગરપાલિકા તંત્ર પહેલા તો મહોલ્લાપોળોની આવી ગંદકીને દૂર કરે અને પાટણને પેરિસ બનાવવાનું સ્વપ્ન બતાવનાર સત્તાધીશો અને સ્વચ્છતા શાખાના કેટલાક કર્મચારીઓ પોતાનો અંગત લાભ ખાટવા આવી ગંદકીથી આંખ આડા કાન કરે છે. ત્યારે ડેરીવાળી ચાલી પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. અહીંના રહીશો દ્વારા અવકડાની ગંદકીને દૂર કરવા કલેક્ટર, મામલતદાર તેમજ પાલિકા તંત્રને અગાઉ જાણ કરી હતી. આ લોકો માથા ભારે છે. આ લોકોને અમે નગરપાલિકામાં વારંવાર અરજી આલેલી છે. અરજી નગરપાલિકાવાળા કોઈ વાપરતા નથી. એકવાર ના વાપર્યું હતું ના આયા તે આ લોકો નગરપાલિકાવાળા હોમાં થઈ ગયા તે આરે નગરપાલિકાવાળા જતા રહ્યા છે. હવે અહીંયા વારંવાર અમે કહેવા જશે એટલે કે આ શેરી તમારા બાપની નથી કે અમારે અહીં ગમે તાણ ગાયો અમે રોજ કે અહીં આખશે તો અમારે અહીં બધા છોકરા જાણે જાણે રમે છે. શેરી 100 ફૂટની શેરી છે રસ્તો. વારંવાર અહીંયા ગાયો દોડાવે ને ભેંસ્યું આકે તો પછી અમારે છોકરાની સલામતી શું? પરંતુ ચાલીના બીજા છેડે રહેતા માથાભારે ભરવાડ ઇસમો તંત્રનો કોઈ કર્મચારી ગંદકી હટાવવા આવે તો તેની સામે બાયો ચડાવી કામગીરી અટકાવી પોતાનો રૂઆબ જાળે છે. ત્યારે ચાલીના સ્થાનિક રહીશોએ આ ઉકરડાને દૂર કરવા મહિલાઓના ટોળા સાથે પ્રમુખ હેમંત તન્નાને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે સ્થાનિક રહીશ ઠાકોર ચંદનજીએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે અહીંના સ્થાનિક કોર્પોરેટર આ કામગીરી ન કરી શકતા હોય તો તેઓ રાજીનામું આપી દે તેવો બળાપો કાઢ્યો હતો. નગરપાલિકા મોટી મોટી વિકાસોની વાતો કરે છે કે આપણે પાટણની અંદર આટલો વિકાસ થયો તો ક્યાં વિકાસ છે બતાવો મને. આ વિકાસ કહેવાય તો શું આને વિકાસ કહેવાય? અમારા કોર્પોરેટર કોઈ અમારું કામ કરતા નથી. કામ ના કરી શકતા તો રાજીનામું આપી દે. આ ગંદકીથી છોકરા અમારે બીમાર થાય. અહીંયા રિક્ષા આવવાની કોઈ જગ્યા નથી. ગાયો દોડાવે છે. મારા ભારે દિવસોમાં હોય એ ઘડી ગાયોને નીકળે તો કહેવા જાય તો બહેરાઓને સામે મારવા આવે છે અને ઝઘડા કરવા આવે છે. અમારે કોનો સહારો લેવાનો?
તો પાલિકામાં રજૂઆત કરવા આવેલી મહિલાઓને પ્રમુખ હેમંત તન્નાએ સ્વચ્છતા શાખાના સોલંકી દિનેશ એસઆઈ લગ્ન પ્રસંગે ગયા છે અને રજા ઉપરથી આવશે ત્યારે જ કામગીરી થશે. આ 2 દિવસ લગ્ન છે નહીં આવે, 2-3 દાડા પછી આવશે અને કરી દેશે. 2-3 દિવસ લગ્ન છે, એના સમયનું લગ્ન છે દિનેશ, તો ત્યાં એમને કામ ના થયું તો બીજી વાર વાત કરવા આવ્યો તો અમે બાજુ કામગીરી સોંપી દે. હવે કશો વધે તમે આવ્યા ને એટલે હવે એને આપણે કામગીરી સોંપી દઈએ. 2 દાડા લગ્ન છે, લગ્ન પતે એટલે પતી જાય. તો શું નગરપાલિકામાં માત્ર બિલ્ડરોના સેટિંગ થાય છે? ત્યારે સ્લમ વિસ્તારના ગરીબોની સમસ્યા કોઈ જ સાંભળતું નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. પ્રમુખના કહેવા મુજબ એસઆઈ લગ્નમાં ગયા હોવાનું જણાવે છે. તો આ સોલંકી દિનેશ એસઆઈ આશરે 1 વાગ્યાના સુમારે નગરપાલિકામાં કયું સેટિંગ કરવા આવ્યા હશે? તો પ્રમુખના ચેમ્બરમાં રજૂઆત કરવા આવેલ સ્થાનિક રહીશોને જાણે ડરાવતા હોય તેમ શહેર પ્રમુખ મનોજ પટેલે તેઓને ધમકાવીને કહ્યું હતું કે ટોળ લઈને શા માટે આવ્યા છો? કોઈ એક વ્યક્તિ રજૂઆત કરી હોત તો ના ચાલતું? તેમ કહી 26મી જાન્યુઆરી બાદ આ ગંદકી દૂર થશે તેવી હૈયાધારણા આપી હતી. મને કીધું કોઈ દાડો સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान बनी है नवेली नवेली नवेली. शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पिपलासेर पाटण. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોરામાં, રસ સંગમની સામે, બજાર રોડ, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी से हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटण. उत्तर गुजरातની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526
દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ. આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. વિરામ બાદ આગળ વધી તો આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતાઓમાં ચૂંટણી લડવા માટે જાણે હોડ લાગી હોય તેવું દ્રશ્ય ગુજરાતમાં ઊભું થઈ રહ્યું છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના 3 પ્રધાનોને લોકસભાની ટિકિટ મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં સૌરભ પટેલ ભાવનગરથી અને હાલના વનમંત્રી ગણપત વસાવાને બારડોલીથી ચૂંટણી જંગમાં ઉતારશે. તો રમણ વોરાને સાબરકાંઠા ઉપરથી લોકસભાની ટિકિટ અપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો કોંગ્રેસ પક્ષે આ બેઠકો પરથી ચૂંટણી જીતવા ભારે મથામણો હાથ ધરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા બેઠક પરથી મધુસૂદન મિસ્ત્રીને મેદાનમાં ઉતરે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. આમ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બેઠકો પર કાંટેકી ટક્કરનો જંગ ખેલાય તો નવાઈ નહીં. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવવાના મુદ્દે આજે ગૃહ મંત્રાલયની બહાર ધરણા કરવાનો કાર્યક્રમ આપ્યો છે, પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા કેજરીવાલના સભ્યોને ધરણા કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નથી. ગૃહ મંત્રાલયની બહાર માત્ર કેજરીવાલ અને તેમના કેબિનેટ નેતાઓને જ ધરણા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કેજરીવાલના ધરણા કાર્યક્રમમાં મીડિયા કવરેજ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે કેજરીવાલના ધરણા સવારે 10 કલાકે શરૂ થવાનો અંદાજ હતો. તે પહેલા જ સુશીલ શિંદેના ઘર બહાર સિક્યોરિટી વધારવામાં આવી હતી. કેજરીવાલ તેમના ઘરેથી રવાના થતા હતા ત્યારે જે વિસ્તારમાં ધરણા કરવાના છે તે વિસ્તારમાં દિલ્હી પોલીસ દ્વારા ધારા 144 લાગુ કરવામાં આવી છે. તો બીજી તરફ કેજરીવાલ ધરણા શરૂ કરતા પહેલા તેમના નેતાઓની મુલાકાત કરશે તેવું જાણવા મળશે. જ્યારે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના ધરણા હોવાથી પટેલ ચોક, ઉદ્યોગ ભવન, કેન્દ્રીય સચિવાલય અને રેડક્રોસ મેટ્રો સ્ટેશન આજે સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી બંધ કરવામાં આવ્યા હતા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકાના એક જ પાર્ટીના 2 પ્રમુખોનો આંતરવિગ્રહ આવ્યો સપાટી પર. 2 મહાનુભાવોના પ્રતિમા અનાવરણને આગળ ધરી પાર્ટીની પ્રતિષ્ઠાને હોડમાં મૂકી કરતા બેફામ નિવેદનો. વિચારધારાને વરેલી પાર્ટીના 2 નેતાઓના આ મીડિયા યુદ્ધથી પગલા લેવાય તેવી સેવાઈ સંભાવના. પાટણના ખલીપુર શેરપુરા માર્ગ વચ્ચેથી તરછોડાયેલ નવજાત શિશુ મળી આવતા જનેતા ઉપર લોકોએ વરસાવી ફિટકારની લાગણી. નવજાત શિશુને સારવારથી ખસેડાયું પાટણની જ્ઞાનબાઈ પ્રસૂતિ ગૃહમાં. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.